ગણપતિ નો ગણપતિ નો રણછોડભાઈ, ચમ આમ દિવેલ પીઝા જેવું મોઢું લઈને આવ્યા છો? આ વખતે શુરભા કહેતા હતા કે આપણે માટીની મૂર્તિ લાવવાની છે, અને માટીની મૂર્તિ છે ને નાની હોય. ના 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 ના, મૂર્તિ તો મોટી જ આવશે. અલે આજુબાજુના ગામમાં આપણો વટ પડવો જોઈએ. પણ માટીની મૂર્તિ તો નાની હોય. તે પણ આપણે મૂર્તિ તો મોટી જ લાવવી પડશે. પણ શુરભા મોન છે. અલ્યા સુરભાનો અમો કશી ખબર ના પડે. હે અને મોનશે એટલે જરૂર મોનશે. ચમ ના મોને? આપણે ગામના બધા લોકોને મળીએ અને બહુમતી આપણી પાસે છે તો સુરભા હાડી 70 વાર મોનશે. લેડો બધો મળીએ. લે હાડો હાડો લેડો. અરે મેઠાભા, આ શું મોબાઈલમાં પડ્યા છો? ગણપતિ મહોત્સવ આવે છે, બધી તૈયારીઓ કરવાની છે, ખબર છે ને? બધી તૈયારીઓ થઈ ગઈ છે. મંડપ ડેકોરેશનનો ઓર્ડર તો મેં આપી દીધો છે અને ભીખલાને ગણપતિની મૂર્તિનો ઓર્ડર આપવા મોકલ્યો છે. પણ મૂર્તિ માટીની આવવાની છે, એ ખબર છે? હા માટીની કહ્યું છે. હા ચાલો તૈયારી શરૂ કરી છે, આપણે જઈએ. એ મેડમા, એ ભોળાબા, જેઠાબા, ઉભા રહો. હા શું એડમ? હા, ગણપતિ આવે છે ને એની તૈયારીઓ કરવા કરીએ જઈએ છીએ. હા તે તૈયારી થઈ જાય. બધી થઈ ગઈ તૈયારીઓ. મંડપનું શું છે? મંડપનો ઓર્ડર મેં આપી દીધો છે. અને મૂર્તિનું શું કર્યું છે? મૂર્તિ તો પેલા ભીખલાને કહી દીધું છે, એનો ઓર્ડર આપવા મોકલ્યો છે. કઈ મૂર્તિ લાવવાના છો? માટીની મૂર્તિ, આવડી મૂર્તિ. નહીં ચાલે, આવડી મૂર્તિ નહીં ચાલે. મૂર્તિ તો આવડી મોટી જોઈશે. તમારું શું કેવું થાય છે જેઠાબા? પણ સુરભા તો કહેતા હતા. સુરભા તો કે આ વખતે સુરભાને બતાવી દઈએ. હે લેડો. ગણપતિ બાપ્પા મોરયા! ગણપતિ બાપ્પા મોરયા! ગણપતિ બાપ્પા મોરયા! એ લાલ્યા, એ ને જણ્યા, હું કરો છો લ્યા? બસ ગણપતિની તૈયારીઓ કરીએ છીએ. હું કર્યું તૈયારીમાં? આ બધા ઘરેથી પૈસા ઉઘરાઈ લીધા છે. હા ને ગાભાજી, આ વખતે ડીજે તો બહુ મોટું લાવવાનું છે ને? હા ડીજે તો મોટું જ છે ને. હું કહેતો રણછોડભાઈ? હા, આ વખતે તો એવડું મોટું ડીજે લાવવાનું છે કે આજુબાજુના 50 ગામમાં ઢાબ 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 અવાજ આવે ને બધા નળિયા ઉખડી જાય. હા બધાના નરે ઉખડી જાય એવું લાવવાનું છે. પણ સુરભા તો કહેતા હતા અલ્યા કે સુરભા તો કે એને કશી ખબર ના પડે આમાં. હા અને આપણે તે સુરભા મળીએ છીએ. બધો ડીજે બીજે બધું ધમધોકાટ લાવવાનું છે. લેડો સુરભા મળીએ. ગણપતિ બાપ્પા મોરયા! 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 ઉભા રહો. જો આપણે જઈએ છીએ સુરભા પાસે, બરોબર? સુરભા ગમે તે કે આપણા યુવાની વાત માનવાની નહીં. બહુમતી આપણી હાથે છે, બરોબર? એટલે આપણે કહીએ એમ જ કરવાનું છે. બીજી એક વાત, કોઈ ત્યાં જઈને ફસકી ના પડતા. હા બહુ ઢીલા ના થઈ જતા પાછા. વાહ. આ વખતે શુરભા કશું બોલી શકવાના નહીં, કારણ કે બહુમતી આપણી છે. હા અને મૂર્તિ તો છે ને મોટી જ લાવવાની છે. આજુબાજુના 50 ગામમાં આપણો ડંકો વાગવો જોઈએ. ડંકો. ગણપતિ બાપ્પા મોરયા! ગણપતિ બાપ્પા મોરયા! ગણપતિ બાપ્પા મોરયા! ગણપતિ બાપ્પા અડધો લાડુ ગણપતિ બાપ્પા મોરયા! અડધો લાડુ ચોર્યા ગણપતિ બાપ્પા ચોર્યા અડધો લાડુ મોરયા! અરે વાહ ગાભાજી, રણછોડભાઈ, જેઠાભાઈ, ભોળાભાઈ, અરે વાહ મેઠાભાઈ, આજ તો ગણપતિનો જોશ બહુ વધારે લાગે છે ને? જોશ તો રાખવો પડે સુરભા. ગણેશ મહોત્સવ છે. હા. રણછોડભાઈ બોલો તે. પણ તમે જ બોલો ને. ભોળાબા તમે બોલો. પણ મારે શું બોલવાનું હોય? અરે ગાભાજી, તમે જ બધાને ભેગા કરીને લાયા તો તમે જ કહો ને સુરભાને. બરાબર છે. હા ભાઈ હું કહું. હેલો સુરભા,
આ વખતે છે ને ગણેશની મૂર્તિ મોટી લાવવાની છે. મૂર્તિ નાની હોય કે મોટી હોય શું ફરક પડવાનો છે ગાભાજી? ભગવાન તો નાના મોટા નહીં થઈ જવાના ને. સુભા, મૂર્તિ તો મોટી લાવવાની છે. આજુબાજુના 50 ગામમાં આપણો વટ પડી જવો જોઈએ, વટ. એટલે મૂર્તિ તો મોટી જ લાવવાની છે. પણ ગણેશ મહોત્સવમાં તો ગણપતિની પૂજા કરવાની હોય, એમાં વટ શાનો પાડવાનો હોય? ના 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 સુભા, વટ તો પડવો જ જોઈએ. અને સુરભા બહુમતી કે છે એટલે મૂર્તિ તો મોટી જ લાવવાની. અને બહુમતી અમારી બાજુ છે. બોલો ગણપતિ બાપ્પા મોરયા! ગણપતિ બાપ્પા મોરયા! વાહ વાહ ભાઈ વાહ. વર્ષો પહેલા સ્વાતંત્ર્ય સેનાની બાલ ગંગાધર તિલકે આઝાદીની લડત માટે લોકોને એક કરવા માટે ગણેશ મહોત્સવની શરૂઆત કરી. અને આજે ગાભાજીએ ગોમને એક કર્યો. અરે વાહ ગાભાજી વાહ. અરે વાહ 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 ગાભાજી. પણ ગણેશ મહોત્સવમાં તો ગણપતિની પૂજા અર્ચના ભક્તિ કરવાની હોય અને આપણા વિકારોનું વિસર્જન કરવાનું હોય. એટલે સુભા, આ ગણેશ મહોત્સવમાં આજુબાજુના 50 ગામમાં આપણો ડંકો વાગવો જોઈએ. અને એટલે મૂર્તિ તો મોટી જ લાવવાની છે. શું કેવું છે તમારું? તો બોલો ગણપતિ બાપ્પા ગણપતિ બાપ્પા. સુરભા, જોયું બધા કેવા ખુશ થઈ ગયા છે. જોશ તો વધી ગયો છે તમારો, પણ હવે હોશમાં આવવાની જરૂર છે. એટલે આપણે એવું કરવું જોઈએ સુરભા કે 50 ગામોમાં નહીં, આખા દેશમાં આપણો ડંકો વાગવો જોઈએ. બરાબર ને? સાચી વાત. વટ જ પાડવું હોય તો આપણે કશું નવું કરવું પડે. એટલે કે આપણે એવું કરીએ કે આપણા ગણપતિ રોજ જુદા જુદા હોય. એક દિવસે ઊભા હોય, એક દિવસે બેઠેલા હોય, એક દિવસે હિંચકા ખાતા હોય તો બીજા દિવસે લાડુ ખાતા હોય, એક દિવસે ડાન્સ કરતા હોય. અને લોકો જોશે તો જોતા જ રહી જશે અને આપણો વટ પડી જશે. ટીવી, ફેસબુક, યુટ્યુબ અને બધી જ ચેનલો પર આપણા જ ગણપતિ દેખાવા જોઈએ. બરાબર છે, બરાબર છે. વિસર્જનના દિવસે ડીજેના તાલે આજુબાજુના ગામડાઓમાં યાત્રા કાઢીશું અને પછી કેન્ડલમાં વિસર્જન કરીશું. અને લોકો જોતા રહી જશે અને આપણો વટ પડી જશે. બોલો ગણપતિ બાપ્પા ગણપતિ બાપ્પા. એવી મૂર્તિ લાવીશું ચોથી. આપણે આ વખતે લાઈવ ગણપતિ કરીએ તો. લાઈવ ગણપતિ એટલે લાઈવ ગણપતિ એટલે આપણા ગામમાં ગણપતિ જેવા દેખાતા વ્યક્તિને ગણપતિની વેશભૂષા પહેરાઈને મંડપમાં બેહાડી દેવાના. બરાબર? અરે વાહ, હલતા ચાલતા ગણપતિ, આ તો નવો જ આઈડિયા છે. જોરદાર આઈડિયા સુરભા. અને આવા ગણપતિ ચોયે નહીં હોય અને આખા ભારતમાં વટ પડી જશે. ગણપતિ બાપ્પા ગણપતિ બાપ્પા ગણપતિ બાપ્પા. હવે બહુમતી નક્કી કરે એને આપણે ગણપતિ બનાવીએ. આ ગાભાજી ગણપતિ જેવા તો લાગે છે, એમને જ બનાવી દો. આ રણછોડભાઈ ગણપતિ જેવા લાગે છે, એમને બનાવી દો. તો ગાભાજી, રણછોડભાઈ, હવે તમારે નક્કી કરવાનું છે કે કોણ બનશે ગણપતિ. આ રણછોડભાઈ ગણપતિ બને એમાં હું ખૂબ રાજી છું. ના 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 ના, આ ગાભાજી ગણપતિ બને એમાં હું રાજી છું. તમે બની જાઓ એટલે આપણે
રાજી. એક કામ કરીએ તમે બેઉ નક્કી કરી લો કે કોણ બનશે ગણપતિ તો સુધી અમે બધા બીજી બધી તૈયારીઓ કરીએ કેમ હા લે હેડો બધા હા તમે નક્કી કરી લો કે કોણ બનશે ગણપતિ લે હેડો બધા હડા હડા બોલાવા હડા ગણપતિ આયો બાપા રીતિ સીધી લાયો ગણપતિ આયો બાપા રીતિ સીધી લાયો ગણપતિ બાપા ગણપતિ બાપા અરે વાહ રણછોડભાઈ તમે તો બહુ ગોરા છો ને ગણપતિ તમે જ બનો. ના ના બાપાજી તમે મારથી મોટા છો એટલે ગણપતિ તો તમારે જ બનવું પડે. રણછોડભાઈ જો આ તમારું પેટે મોટું છે આ તમારો વાને બહુ ગોરો છે તમે અસલ ગણપતિ જેવા લાગો છો એટલે તમે બનો. હા બાપાજી તમારો ગોરો ગોરો વાન છે અને તમારો ચહેરો મખમલ જેવો છે અને તમારે મોટું પેટ છે અને પાછી ચાલે તમારી ગણપતિ જેવી એટલે તમે ગણપતિ બનો ને એ જ સારું. ના ના મેં કીધું ને તમારે ગણપતિ બનવાનું તમારે જ બનવાનું. પણ હે ગાભાજી આ 10-10 દાડા લગીન મારાથી મંડપમાં ના બેહી રેવાય. અલ્યા રણછોડભાઈ આ મારાથી જો બેહી રહેવાય છે હે? અને જુઓ આ ખણ આવે અને ફણીએ તો કેવું લાગે યાર. પણ ગાભાજી તમને ખણ આવે તો મને કહેજો ને હું તમને ખણી આલીશ. પણ ગણપતિ તો તમારા જેવા મહાપુરુષ બને ને એ જ સારું લાગે. એવું નહીં રણછોડભાઈ અલ્યા રણછોડભાઈ આ મહાપુરુષ તો તમે છો એટલે ગણપતિમાં તમે જ શોભો અને તમે જ ગણપતિ બનો. હા ભાઈ તમે જ બનો. ગાભાજી તમને તો લાડવા બહુ ભાવે છે અને રોજ રોજ નવા નવા લાડવા ખાવા મળશે. અલ્યા રણછોડભાઈ ગોમ વાળા તમારી પૂજા કરશે તમારી આરતી કરશે અને તમને અસલી ભગવાન સમજી આ તમને પગે લાગશે અને તમે મહાન થઈ જશો એટલે ગણપતિ તો તમે જ બનો. ના 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 તમને તો તરતાય આવડે છે. લે આમાં તરવાનું શું આવ્યું પાછું? કેમ હમણાં સુરભાઈએ ના કીધું કે ગણપતિ પછી બધા ગામમાં એની યાત્રા કાઢવાની છે અને પછી નહેરમાં વિસર્જન કરવાનું છે તો નહેરમાં વિસર્જન કરે તો તમે તરીને નીકળી જજો. ના 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 મને તરતા બરતા નહીં આવડતું અને જો ગણપતિ તો તમારે જ બનવાનું છે આ પાકું છે. હા પણ મારે તો ચશ્મા છે અને ગણપતિ તો ચશ્મા નતા પહેરતા. મને દેખાતું નહીં. ગણપતિ તમે જ બનજો તમે જ બનજો ગણપતિ. ના 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 હું નહીં બનું. તો હું એ નહીં બનું તાર. તો પછી બનશે કોણ? એક કામ કરીએ આપણે છે ને પહોંચી ચોક જતા રહીએ પડ્યા રહીશું 10-15 દાડા અને આ તાર સુધી ગણેશ વિસર્જન ને ગણેશ મહોત્સવ ને બધું પતી જશે સમજ્યા? ના રહેગા બાસ ના બજેગી બાંસુરી. સાચી વાત. જોતા રહેજો કોઈ આ દેખાતું નહીં. યારો જલ્દી. ગણપતિ આયો બાપા રીતિ સીધી લાયો ગણપતિ આયો બાપા રીતિ સીધી લાયો ગજાનંદ આયો રીતિ સીધી લાયો ગજાનંદ આયો રીતિ સીધી લાયો ગણપતિ આયો બાપા રીતિ સીધી લાયો ગજાનંદ આયો રીતિ સીધી લાયો ગજાનંદ આયો રીતિ સીધી લાયો.
કબૂતર નો ક કબૂતર નો ક ખટારા નો ખ ખટારા નો ખ ગ ગણપતિ નો ગ ગણપતિ નો ગ આ કક્કો શું કામ બોલો છો અને આ ગણપતિ નો થાય એમાં તમે નવું શું કીધું ગણપતિ નો ગ ગણપતિ નો ગ ગણપતિ નો ગ ગણપતિ નો ગ ગ ગાબાજી નો ગ ગણપતિ નો ગ અરે ગાબાજી આ ગણપતિ નો ગ અને ગાબાજી નો ગ બેની રાશિ એક જ છે એટલે ગણપતિ ગાભાજી બને એવું બહુમતી કે છે બોલો ગણપતિ બાપા ગણપતિ બાપા સુરભા ભીખાનો ફોન આવ્યો તો ગણપતિ મૂર્તિનો ઓર્ડર આપી દીધો છે ના હોય ઓર્ડર કેન્સલ કરવો પડશે કેમ કે માટીની મૂર્તિ તો નાની આવે છે ઉભા રહો હું ફોન કરી દઉં ના ઓર્ડર કેન્સલ કરવાની જરૂર નહીં પણ ગાભાજી માટીની મૂર્તિ તો નાની પડશે મૂર્તિ નાની હોય કે મોટી હોય એમાં શું ફરક પડશે ભગવાન નાના મોટા થોડા થઈ જવાના છે અને આપણે તો જો ભગવાનની મૂર્તિની પૂજા કરવાની છે એની અર્ચના કરવાની છે અને એની આરતી ઉતારવાની છે અને પછી છેલ્લે આપણે એનું વિસર્જન કરવાનું છે એમાં શું ફરક પડે છે બોલો બોલો બધા ગણપતિ બાપ્પા ગણપતિ બાપ્પા